કે જ્યાં ધોધમાર વરસાદથી 4 અંડરપાસ બંધ થયા છે। ખેરાલુ પાસે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। ઊંઝા, બહુચરાજી અને કડી અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે। બહુચરાજી અંડરપાસ પાણીમાં ગરકાવ થતા ધારાસભ્ય લાલઘુમ થયા હતા। ધારાસભ્ય સુખાજી ઠાકોરે પ્રશાસન સામે સવાલ પણ ઉઠાવ્યા છે। દરેક ડિપાર્ટમેન્ટ પોતાનું વિચારતા હોય, લોકોનું આમાં નથી વિચાર કર્યો। કેમ કે ટ્રાફિક ની સમસ્યાના કારણે એ લોકોએ નાળું બનાવ્યું છે, પણ ચોમાસાના પાણીનો નિકાલ ક્યાં કરવો એનો કોઈ રસ્તો નથી। એટલે હવે પછી આ નાળું બંધ કરી અને પુલ બને એના સિવાય બીજો કોઈ ઉપાય શક્ય નથી। સાહેબ, યાત્રાધામ બેચરાજી છે, અહીંયા યાત્રિકો કઈ રીતે હેરાન થાય છે, આપ શું માનો છો? ખરેખર યાત્રિકો હેરાન, કારણ કે અહીંયા હજારો સંખ્યામાં યાત્રિકો આવે છે। મેં વારંવાર કહું છું કે યાત્રાધામ છે, અહીંયા સતત આખા ગુજરાતની દેશમાંથી પણ વસ્તી દર્શન કરવા આવતી હોય છે, બહુ પરેશાન છે। સાથે સાથે ગામડાના લોકોને દરરોજનો ખરીદીનો વ્યવહાર બહુ ઊંચાઈ સાથે છે, એ પણ લોકો હેરાન થાય છે। અને ખાસ કરીને હું જે વાત કરું છું કે સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલો જે આ રોડ ઉપર આવેલી છે, ત્યાંથી બાળકોને આવવા જવામાં, દર્દીને આવવા જવામાં બહુ જ મુશ્કેલી પડે છે।